હાય ફ્રેન્ડ્સ, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો હું આજે પનીર પાપડ રોલ બનાવી રહી છું, તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, બેલ આઇકન પ્રેસ કરી દેજો। તો જુઓ દેખાવમાં કેવા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે, તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો। અને આ ઝટપટ બની જાય એવી રેસીપી છે, તો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો બી તમે બનાવી શકો છો। તો મેં સૌ પ્રથમ બધા મસાલા લઈ લીધા છે। એક પ્લેટમાં કાશ્મીરી મરચું લઈ લીધું, રેડ ચીલી મરચું લઈ લીધું, હળદર લઈ લીધું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું, અમૂલનું પેકેટ લીધું છે, પનીરનું ઓઇલ લીધું છે અને પાપડ લીધા છે। પાપડ તમે કોઈ બી ક્વોન્ટિટીના લઈ શકો છો। ઓકે, તો મેં પનીર અને પેકેટને તોડ્યું છે, તો હવે હું પનીરના સ્લાઈસ કરી દઈશ। તમે ગમે તે આકારને પનીરને કટ કરી શકો છો। મેં આ રીતના સ્લાઈસ કાપીને કટ કર્યા છે। જો ફ્રેન્ડ્સ, આ રીતના હવે એક પ્લેટ લઈ લીધી છે મેં। એ પ્લેટમાં આપણે થોડુંક તેલ એડ કરવાનું છે। પછી આપણે આ જે બધા મસાલા હતા એ બધા જ આપણે એક પ્લેટમાં એડ કરી દેવાના છે। પછી આપણે સારી રીતના બધું મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આ પનીરને એ મસાલામાં આપણે ડીપ કરી દેવાના છે। બધા જ પનીરને આપણે ડીપ કરી દેવાના છે। જો ફ્રેન્ડ્સ, આ રીતના મેં બધા સરસ રીતે કરી દીધા છે। તો હવે આપણે એક બીજી પ્લેટ લઈશું, એમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું। આપણે પાપડ છે એ પાપડ પાણીમાં ભીના કરવાના છે થોડાક, એટલે આપણે પનીરમાં આપણે એનો રોલ કરી શકીએ। ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી બને છે, તમે એક વખત ટ્રાય કરજો ઘરે, અને એકદમ રેસ્ટોરન્ટ જેવું બી તમને ક્યાંય નહીં મળે, અહીંયા જ મળશે। ઘરે જ આપણે એકદમ ફ્રેશ બનાવી શકશું। રેસ્ટોરન્ટમાંથી એ સરસ આપણે બનાવી શકીએ, તો તમે ઘરે ટ્રાય કરજો। તમારા છોકરાઓ બધા ખાઈ શકશે, ઘરડાઓ બી ખાઈ શકશે। તો મેં બીજો બી પાપડ લઈને આવી રીતના કર્યું છે। તો આ રીતના જ આપણે રોલ કરતા જ જવાનું છે। પહેલાં જ બધા એકદમ રોલ કરી દેવાના છે અને સાઈડમાં મૂકી દેવાના છે, પછી એની પાછળની પ્રોસેસ આપણે કરવાની છે।
તો ફ્રેન્ડ્સ હવે થઈ ગયું. તો આપણે એક નોનસ્ટિકની તવી મેં મૂકી દીધી છે ગેસ ઓન કરીને. થોડી ગરમ થાય એટલે આપણે એની અંદર તેલ એડ કરવાનું છે. હવે આપણે એક એક કરીને બધા જ રોલ એમાં તવી પર મૂકી દેવાના છે. તમે આ પાપડ પનીર રોલ તમે તળી બી શકો છો, આવી રીતના ફ્રાય બી કરી શકો છો. નો પ્રોબ્લેમ, કંઈ જ થશે નહીં. તો પણ હું આ રીતના ફ્રાય કરું છું પાપડને, પનીર પાપડને. તો તમે તેલમાં બી એડ કરી શકો છો. પછી આપણે ઉપરથી તેલ એડ કરવાનું છે. અને બધું સારી રીતના પનીર પાપડ પર લગાવી દેવાનું છે, એટલે આગળ પાછળ સરસ રીતના ફ્રાય થઈ જાય. જો ફ્રેન્ડ્સ, આવા બ્રાઉન કલરના હોય એ રીતના કરવાનું છે. એ રીતના થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. અને આપણે ગેસ ફૂલ જ રાખવાનો છે, ધીમો નથી રાખવાનો. આગળ પાછળ બધી રીતના એને ફ્રાય કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે ઘરે બનાવજો, બધા ટ્રાય કરજો અને કેવા લાગે છે તો મને કોમેન્ટમાં કહેજો. તો એક આ નવી ડીશ છે, નવી રેસીપી છે, તો તમે મને કોમેન્ટમાં કહેજો કેવા બન્યા છે એમ. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે હું સર્વ કરી દઈશ. તો જેવો દેખાવમાં સરસ લાગે છે તો ખાવામાં કેટલા મસ્ત લાગશે, તમે વિચાર કરો તો બનાવજો. લાલ મરચું એડ કરી દીધું છે, કશ્મીરી મરચું. ચાટ મસાલો એડ કર્યો છે. પછી ધાણા એડ કર્યા છે મેં. ધાણા ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ લુક વાઇઝ સારું લાગે. અને ધાણા હેલ્ધી બી રહે છે આપણા શરીર માટે. પછી મેં ચીઝ એડ કર્યું છે ઉપરથી મેં. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણી ડીશ તૈયાર છે. ડુંગળી સાથે ખાઈ શકો, ચટણી સાથે ખાઈ શકો, દહીં સાથે ખાઈ શકો, કેચઅપ સાથે ખાઈ શકો. બધી જ રીતના તમે ટ્રાય કરી શકો છો, કોઈ બી રીતના. તો ઓકે, બાય ફ્રેન્ડ્સ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. તો આ વિડીયોને સબસ્ક્રાઈબ, લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. બાય.